તો કેમ છો મિત્રો? સવારમાં મેં આવી ગયો છું દૂધ ભરવા માટે ડેરી પર અને દૂધ ભરી દીધું આપણે ને હવે હું નીકળી ગયો ઘરે જવા માટે। ઘરે આવતા દેખાઈ ગયું રસ્તામાં આપણા માતાજીનું મંદિર અને આપણી સ્કૂલ। આ સ્કૂલ ગુજરાતી સ્કૂલમાં આપણે ભણતા હતા અને પછી હું ડાયરેક્ટ નીકળી ગયો ચીખલી દૂધ આપવા માટે લાયણીમાં। ત્યાં દોસ્તાર મળી ગયા હતા અને ઘરે આવીને શરદી થઈ ગઈ હતી તો બાએ કાળો બનાવ્યો હતો તે પી લીધો। કાળો એટલો કડવો કે ખાંસી બી થઈ ગઈ। ત્યારે પછી આપણે નીકળી ગયા દવાખાને જવા માટે, કેમ કે કાળાથી તો સારું ન થશે જલ્દી, કેમ કે નાઇટ શિફ્ટમાં પણ જવાનું છે। ત્યાર પછી આપણે આવી ગયા દામોદર ક્લિનિક આપણી બામણવેલમાં। આવીને ડૉક્ટર પાસેથી દવાઈ લઈ લીધી શરદી ખાંસીની। ત્યાર પછી ડાયરેક્ટ હું આવી ગયો મમ્મીને લેવા માટે। મમ્મી ઘાસ કાપવા આવેલી હતી તો ઘાસ બાસ લઈ લઈએ। પછી હું ઘરે આવીને ડાયરેક્ટ દવા પી લીધી ભૂખા પેટે જ। પછી મમ્મીએ કીધું ખીચડી બનાવી દે તો ખીચડી બનાવી દીધી। મમ્મી બીજું કામ કરે છે। ત્યાર પછી સવારમાં બોળેલા ચણા તે ખાઈ લીધા કુલર સામે બેસીને। પપ્પા બી બાજુમાં બેઠેલો હતો, ગરમી બહુ લાગે એટલે। પછી મેં લઈ આવ્યો 2 કેરી, કેમ કે ખીચડી બનાવી હતી ચાખણોમાં કેરી આપણે ખાવી પડે, કેરી સિઝન એટલે મસ્ત કાપીને મીઠું નાખી દીધું। મીઠું નાખીને રેડી કરી નાખી કેરીને। મમ્મી પપ્પા બધા ખાવા બેસી ગયા। ત્યાર પછી જોતામાં સાંજ થઈ ગઈ અને સાંજે દાદીએ મસ્ત કાળો બનાવી દીધો। લીલી અડદ ને અડદુસાના પાન ને પુદીનો ને તુલસી ને બધું મિક્સ કરીને મસ્ત છૂંદી કાઢ્યું દાળીમાં। નેચરલ ઔષધિ છે, હેલ્થ માટે સારી હોય છે। અને ત્યાર પછી આપણને એક નારિયેળ મળી ગયું તો નારિયેળ ઘરમાં ફોડી કાઢ્યું મેં, પાણી કાઢી લીધું એમાંથી મસ્ત એક હોલ પાડીને પાણી બધું કાઢી લીધું। અને નારિયેળ પર મસ્ત નીકળ્યું કુમરું। ત્યાર પછી આપણે રાતનાનું ખાવાનું ખાઈ લીધું।